हाँ पिक्चर में काम करी 100 रुपया आलो जर्सी ले नाखी दो मारे खाऊ तो भूख लागी है ऊभा થઈ જાઓ नहीं મારી સાથે ચાલો જો ગાડી લઈને આવ્યો हाँ हाँ पेपर जो छोड़ दो ना पेपर नहीं वाचती हूँ थोड़ा ભલે ને વાપરતા પણ શું થયું कोई नहीं रखता हेलो क्या नाम है बेन ચાલ શું થયું હે શું થયું આ રોડ ઉપર કેમ રહ્યો છો ઘર એક જ ચકલા રોડ પર રહું છું ઘર એક જ ચકલા રોડ પર રહું છું તો ઘરે રહેવાય ને એક જ ઘર હોય બધાને ના નહીં હે ના નહીં ઘર નહીં તમે કહો છો ને એક ઘર છે મારું એક જ મકાન છે એક જ મકાન છે તો એક જ મકાન હોય બધાને હા એક જ મકાન છે તો ઘરે કેમ એક જોડી ડ્રેસ લાયેલો અને ડ્રેસ પહેરવો છે ડ્રેસ પહેરવો છે હા ડ્રેસ લાયેલો ક્યાં છે તમારું ઘર વચ્ચે ના બોલી પાછળ છે પાછળ છે હા બરોબર તમારું નામ શું છે બેન મારું નામ સંજના સંજના બેન તમારું આખું નામ શું બેન રાજુ સંજના બેન રાજુભાઈ કેવા રાજુ સંજના બરોબર તમારી સરનેમ શું છે મારું આ દુકાન અમારી છે કઈ આ દુકાન આ એ દુકાન અમારી છે બરોબર તો અંદર બધા દેખાતા હશે ને અંદર બધા દેખાઈ રહે ને બરોબર આપણે બેસીને વાતચીત કરીએ ક્યાં ખાય અહીંયા જ તો બે તો રહી ખાઈ તો રહી હા ખાઈ લો ખાઈ લો એક લેગી લાયેલો ને હે ને જર્સી ના 100 રૂપિયા આલો એ આ તમે ખોટું નામ કેમ કહો છો મને છે ખોટું નામ કીધું તમારું- થોડા આગળ બેહો ને ખાઈ રહી હું ભૂખ લાગી આમ જો બે વેત આગો 3 વાગ્યા ભૂખ લાગી 3 વાગ્યા કઈક ઠંડુ લેતા આવજો ને ભાઈ છાસ લેતા આવું છાસ આ છાસ લેતા આવો માલતીબેન હા તમારું નામ તો સંજનાબેન છે કે માલતીબેન છે હા સોરાબેન નામ છે હે સોરાબેન સોડાબેન હા સોરા લાવો આ કોને આપ્યું તમને માગી ખાઈ રહી ભૂખ લાગી એટલે માગીને ખાઓ છો હા બરોબર હીરો પિક્ચર માંથી નીકળ્યો હે હીરો પિક્ચર માંથી નીકળ્યો તમે હીરો પિક્ચરમાં કામ કર્યું હા હીરો પિક્ચર માં હતી ને એટલે માગીને ખાઈ રહી એમ કહું બરોબર બરોબર ધીમે ધીમે પીવું ઓ હીરા પિક્ચર માં ગોવિંદો છે ને એના મેં હતી અચ્છા માગીને ખાઈ રહી બરોબર તો એમાં કયો રોલ કર્યો તો તમે મેગી મસાલો હાલો ને ખાવું છે હાલ્યો ને તમારું જ આપણે ડ્રેસ લેવા નહીં જવું ના ના 100 રૂપિયા હાલ દો જર્સી લઈ લઈશ એવું ના ચાલે ને ના ના હું તમને તમે લઈને આવો 100 રૂપિયા હાલ દો હું લઈ લઈશ હા 5 વાગે એવું ના ચાલે અત્યારે જઈ રહી ઘર હા અરે એવું ના ચાલે 5 રૂપિયા હાલ દો આમ જો મસ્ત તૈયાર થઈ જઈએ હા હા 5 વાગે ગોવિંદા મેઘો સાથે- આવશે તો હું જર્સી પહેરું જર્સી પહેરી છે મારી 100 રૂપિયા આમ જો મારે ગોવિંદા સાહેબ સાથે કોન્ટેક્ટ સારા છે આપણે એમાં પિક્ચરમાં પાછું કામ કરીશું આ કામ કરીશું હોને? પિક્ચરમાં હા પિક્ચર માં કામ કરી 100 રૂપિયા હાલો ને જર્સી લઈ હા ચાલો એક કામ કરો તમે છાશ તો પી લો પૂરી ઠંડી લાવો છાસ પી લો આ પી લો એમાં નહીં નાખો એમાં નહીં નાખો તમે તમારી માટે કેટલા ફોન કોલ્સ આવ્યા ખબર છે હા હા કે હિરોઈન છે અહીં હા અમે અમદાવાદ ફોટો લઈ લો એક લીધો ને વિડીયો ચાલુ છે આપણે હા અમે ફોટો લઈ લો તો નાનો હા અમે ફોટો લઈ લો કાંઈ વાંધો આ શું તમા- લખ્યું એમાં લખ્યું છે કે તમારે પિક્ચર મળવાનું છે તમને નવું. હા મને ખબર છે પિક્ચર મળવાનું હા બસ હા કરાઈ ઘરે જોઈને છોડ દો આ છાશ પી લો ખાવા તમે. બેસી હું છાશ પી લો તમારા પરિવારમાં કોણ કોણ છે 3 ભાઈઓ છે અને 4 બહેનો 3 ભાઈઓ શું નામ છે ભાઈઓનું જોશના બેન બધાનું નહીં ભાઈના નામ શું છે પ્રકાશ પ્રકાશભાઈ બીજા ભાઈનું નામ બીજા ભાઈનું નામ બીજા ભાઈનું નામ તેલનો ડબ્બો આવી કોમેડી તમે કોમેડીમાં હાલો એમ છો હો પણ હા હા કોમેડી પિક્ચરમાં હાલો એમ છો હા હારું હરિયાળી ખાવા દો ત્રીજા ભાઈનું નામ શું છે ત્રીજા ભાઈનું નામ સ્કૂટર સુટી સ્કૂટર જે આમ સામે આવી કહી દેવાનું મહેન્દ્ર પ્રતાપ મહેન્દ્ર પ્રતાપ બરોબર બેનનું નામ શું છે હંસાબેન હંસાબેન બીજા બેનનું નામ આવું તો બોલાવો ને મને. કાંઈ નહીં બધું આપણે લેશું તો એક કામ કરો ને બેન હા તમે બોલો. મારી સાથે ચાવું ના ના નહીં આવું મારે તો મને 100 રૂપિયા આલ દો જર્સીના જર્સી પહેરી છે હું તમને છે ને આમ જો 500 રૂપિયા આપીશ ના 500 રૂપિયા નહીં જોઈતા મારે મેં પૌવા ખાધા ને 20 રૂપિયાના ઘરના પૈસા કાઢીને પૌવા ખાધા મેં. એવું છે ક્યાંથી લાવ્યા હતા પૈસા ક્યાંથી લાવ્યા હતા તમે મેં માગીને લાવી ઘરે માંગીને લાવ્યા હતા હા ઘરે છે માગીને લાવી પૈસા ને પૌવા ખાધા મેં અચ્છા બરોબર તો એક કામ કરો આમ જો હા, મસ્ત બોલો. ડ્રેસ લેવા જઈએ ડ્રેસ લઈ લેવો 100 રૂપિયા હાલો જર્સી નહીં નહીં પહેરી તમે છે, મારી મારે પાસે એમ કહું ડ્રેસ છું, હા. માંગ્યો છે એટલે મારે તમને દેવો પડશે દાદા તમારે લઈ લો નહીં જોઈતું મારે નહીં મારું નહીં જોતું એ હવે તૂટી ગયેલું ના ચાલે મારે ચાલો
ના ના તમે હલાવી દો નહીં કપડા બધા ફાટેલા છે, તમે ના પણ લેડીઝ 100 છો. રૂપિયા હાલ દો ને, હું જર્સી પહેરી લઈશ એમ કહું છું. એવું ના ચાલે ને, પણ તમે કોઈ બધું થોડું ચાલે. અત્યાર સુધી તો તમે ખાતા ખાતા આવું ઘરેથી તો પૈસા લઈને ખાધું, તો શું થયું? ના તો લઈ જાઓ, તમારી છાશ નહીં જોઈતી. એવું ના ચાલે, તૂટેલી વસ્તુ પાછી ના લઈએ. ખાવ તો પીવા દો, ખાવા દો, હા જાઓ. તો પી લો, ચલો હા. પછી આપણે જઈએ. ના નહીં આવું, મારે મેગી મસાલા ખાવા દો, જાઓ. ના ના એવું ના ચાલે. મોટા ભાઈ કયું લોકેશન છે આ બાજુ? આવો ને, વાંધો નહીં. ગોતા, અમદાવાદ. અમદાવાદ. બરોબર. આ બેન કેટલા ટાઈમથી છે? આ બેન તો હવે લગભગ 1 વર્ષથી જોઉં છું અહીં આ રીતે. એક વર્ષ? હા, 1 વર્ષથી. बरोबर. અને આ જ રીતની હાલત? हाँ, आज की हालत. बरोबर. दोस्तों अभी हम लोग अहमदाबाद गोता में है और यहाँ पे एक बहन का हमें वीडियो मिला था व्हाट्सएप के माध्यम से, जो बहुत ही बुरी हालत के साथ ज़िंदगी को जी रहे, और वो बता रहे कि मैं पिक्चर में काम करती थी. ठीक है, उनकी कुछ अलग मेंटालिटी वगैरह रहती होगी. बहन હા બોલો. મારી સાથે ચાલો, સમજો ગાડી લઈને આવ્યો. હા હા, પેપર જોઈને છોડ દો ને, પેપર નહીં વાંચતી હું. થોડા આખું તો ભલે ને રાખો. વાપરતા પણ શું હા, થયું? કોઈ નહીં. દાળ ભાત ખાઈ લઈશું. હા, દાળ ભાત મંગાવી લો, જાઓ. વેફરમાં દાળ ભાત નાખી દો, ખાઈ લઈશ, જાઓ. મારી વાત સાંભળો, મારે વેફરમાં ઊભા થઈ દાળ જાઓ. ભાત નાખી દો, મારે ખાવું છે, હા. ભૂખ લાગી છે. ઊભા થઈ જાઓ. ખાવું નહીં? નહીં આવતા તમને જમવા આવીએ છીએ. હા પણ હું જઈ હતી, ત્યાં જ જઈ, દાળ ભાત વાળાને ત્યાં જ જઈ રહી. હાલો તો લઈ લઈએ હેડો. 20 રૂપિયાની દાળ ભાત હલાવી દો એમ કહું હા છું. હાલો હાલો ચલો ક્યાંથી લેવાય? અટકી તો ઉચકું, હું ઉચકાવા આવશે. લાવો મેં ઉચકી લઉં. લાવું છું. લાવો પેપર ઉચકી લો. ના પેપર ના ઉચકશે, આ ઉચકી લો. પેપર ચાલો. હું ઉચકી લઉં. હાલો ઊભા થઈ જાઓ. ઉચકી લો, હા. હાલો લેનો દાળ ભાત. અરે અહીંયા છે. નહીં મળતો. અરે દાળ ભાત ગાડીમાં છે. ગાડીમાં દાળ ભાત હા છે, તો. કેવો દાળ ભાત છે? આગળ દાળ પડી, પાછળ ભાત હારું, પડ્યો. ઓછના ચોખા ચાલો. લાવજો. આ પકડો. કે ચાલો હું આવું છું. આ બેસી જઈએ. અંદર હું આ બાજુ બેસી, હું આ બાજુ બેસું. ઇડલી સાંભાર ખાઈ લેવો તમે? પછી પછી હા પછી પછી હું આ બાજુ બેસું, તું આ બાજુ બેસ. હા. કરાવું પગ ઊંચા? ના કરી દઈશ હું. હારું. પકડાવું. હઠ્ઠા ચડી ગઈ હો તું તો જોરદાર. અરે સમજદાર હા, છે સમજદાર. તો પછી પિક્ચર ના હિરોઈન છે. આ પગ અંદર લઈ લો, સાઈડ મને બેસવા દો. હાલો અંદર પગ અંદર લઈ લો. બેસવા દો મને થોડું પાછું. એ બેબી બોલ. હા બસ આપણે હાલો. બે અંગાત જઈએ કે? આ છાસ રાખું કે છાસ પીશે લાવો. ડોલતા નહીં? હા ના નહીં ઢોળું. હા બસ ગાડી નહીં બગાડતા મારી, નકર લાવો, લઈ પિક્ચર માં નહીં લઉં. લઈ લઉં. ના ના રહો દો, હું પી લઈશ. ગાડી નહીં બગાડતા, નકર ના, ના, નહીં આ બગાડું. રાખવા દો હા, મને. બસ. નહીં તો મારે પાછું રાખશે. તા પેલા ખાજો તો. હા હું હા હા હાથ લઈ લો અંદર. અને લોકોની મદદ करता રહેજો આવી રીતે. કરો છો તમે really? थैंक यू सो मच. तो चले दोस्तों, अभी हम जा रहे हैं पुलिस स्टेशन, और जहाँ पे बहन का वेरिफिकेशन करवाते हैं. पिछले 1-2 साल से इधर के उधर घूमते रहते हैं, और उनकी मानसिक स्थिति ऐसे है कि वो पिक्चर की कुछ हीरोइन वगैरह कुछ ऐसे बता रहे हैं, और उनका परिवार भी शायद है, तो कोशिश करते हैं उनके परिवार तक पहुँचने की. और તો ફાઇનલી દોસ્તો વેરિફિકેશન થઈ ગયું છે, અને અત્યારે અમે લઈને જઈ રહ્યા છીએ એક સારી વ્યવસ્થા ઉપર, જ્યાં બેનની હાલત સુધરી શકે. અને અત્યારે અમારું જે આણંદની અંદર જે સોશિયલ મીડિયા આશ્રમ જે શેલ્ટર હોમ છે, તો ત્યાં એમની સારી સુવિધા થશે. તો અત્યારે એમને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે શેલ્ટર હોમ છે ત્યાં લઈને જઈ રહ્યા છે, ને ત્યાંથી પછી એને ત્યાં સ્થળાંતર કરીશું આણંદ. તો જોઈએ આગળ શું થાય છે. બેન બહુ એટલે બહુ માનસિક રીતે બીમાર છે, પણ ઠીક છે, એની હાલત સુધરે. અને પોલીસ સ્ટેશનના મદદથી તમે પણ કોઈ વ્યક્તિની રેસ્ક્યુ કરો છો તો નજીકી પોલીસ સ્ટેશન બિલકુલ જાણ કરો, કેમ કે આપણી ગવર્મેન્ટ આ બાબતે બહુ સપોર્ટરૂપ બને છે. ચાલો જોઈએ આગળ શું થાય. થેન્ક યુ સો મચ. अभी दोस्तों हम पहुंच चुके हैं बनने प्रभु जी को लेके आनंद शेल्टर होम, आनंद के अंदर. आ जाओ भगवान, बैठो, उतर जाओ. हैं बेन पकड़ लो ना, बस. आप भी आ जाओ बेन, आ जाओ नीचे आ जाओ. ये क्या आपने डोल दिया? તમે ના પાડી હતી ને? અરે આવતો લાફો મારશે, આવતો ના કર. હે ઢોળી ગઈ, પીવા જઈને તો ઢોળી ગઈ. તો આવી રીતે થોડું બગાડાય.
દોડે ગઈ બીજી વાર ધ્યાન રાખશો ને હા ચાલો उतरी जाओ शांति थी इधर बैठो आप इधर आ जाओ इधर बैठो इधर बैठ जाओ दिलीप भाई धोवा में ले लो पेलो रस नो ग्लास से काटो तो दोस्तों आज आनंद के अंदर जो सोशल मीडिया आश्रम है जो यहाँ पे आनंद महानगर पालिका और पोपट भाई चैरिटेबल फाउंडेशन द्वारा संचालित है आ जाओ बहन इधर आप भी उनको अंदर ले लो आ जाओ आप आ जाओ मजा आई ट्रैवलिंग करवानी હા મજા આવી હે હા મજા આવી બસ અમને વાળ કપવાની કે જરૂર નથી હે કેટલા દિવસથી નથી ના આયા 3-4 દિવસ નહીં 3-4 દિવસ થઈ ગયા એક કામ કરો આ બેન સાથે જાઓ તમને છે ને મસ્ત નવા ડ્રેસ પહેરાવી દેશે મસ્ત કપડા નવા પહેરાવી દેશે હા મસ્ત તૈયાર થઈ જાઓ પછી આપણે પિક્ચરમાં કામ કરવું ને કયું પિક્ચર બનાવવું સારું સારું હે સારું ગોવિંદાનું પિક્ચર ને હા ગોવિંદાનું પિક્ચર સદા હે જઈશું જવા સદા ચાલો કાંઈ વાંધો નહીં આવો અહીં બેસવું છે કે જવું છે જઈએ ચલો નાવા જવું ને हाँ चलो आ जाओ बेन साथे जता रही आज दोस्तों दोनों महिला प्रभु जी जो अहमदाबाद से अलग अलग जगह से रेस्क्यू किया और ये बेन के हालात बहुत ही नॉर्मल है बट टाइम की वजह से व्यवस्था की वजह से अच्छी सुविधा की वजह से आज उनके दिन ऐसे हो गए हैं बट चलो ठीक है अभी बहन को लेके गए मस्त नहा धो के मस्त फ्रेश हो जाएंगे और जो दूसरे हमारे जो महिला प्रभु जी है जिनके हालात बहुत ही गंभीर है उनका भी हमने एक अलग से एपिसोड बनाया है क्योंकि वो बाहर के राज्य से मुझे लग रहा है और बहुत ही दयनीय हालात के साथ उनको लाया गया है चले कोई बात नहीं वो एपिसोड भी जो आपने देखना है तो हमारे नीचे वीडियो में रखा हुआ लिंक है तो आप एक बार देखिए वो एपिसोड भी आपको हमारे यूट्यूब चैनल पे देखने को जरूर मिलेगा तो एक बार जरूर देखिए आपको भी कुछ अलग देखने को मिल सकता है चलिए ठीक है बहन नहा धो के फ्रेश होके आते हैं तब तक राह देखते और आगे क्या होता है आपके साथ शेयर करते हैं चलिए તમે તો પણ એકદમ આમ હિરોઈન ને ટૂંકી પાડો એવો મસ્ત બની ગયા હા તો પછી હવે જો તમને પિક્ચર માં સાઇન કરવા માટે લાઈન લાગશે ડાયરેક્ટરો સારું બેસો ડાયરેક્ટરને બોલાવજો લાઈન લાગે હે લાઈન લાગે તો બોલાવજો હા બસ આપણે બીજા કયા કયા પિક્ચર માં કામ કર્યું બેન તમે હા માથામાં બહુ જોવા પડી મને વાળ કાપવા છે કાપો હોય તો કાપી દો ટકો કરી દઉં હા કરી દો પાકું હા કાંઈ નહીં બેન ઓલું મશીન લઈ લો ને બેન તમને વાળ કાપી દેશે હા તમારા પરિવારમાં કોણ કોણ છે માતારા પરિવારમાં મદનપુરી છે પછી ઓમપુરી છે એ બધા કોણ પછી શોભનાબેન છે એવું પછી સારિકાબેન છે હા પછી એક લુડસ છે એવું એવું છે છે કાંઈ ના બેન જો તમને વાળ કાપી દેશે પાકું કાપી નાખે ને એકવાર આમ જો તમે હિરોઈન છો એકવાર વિચારી લો વાળ કાપવાથી છે ને સુંદરતા જતી લાવો તો હાલ ચાલશે ચાલશે ચા બા પીને નાસ્તો ચા લેતા હો જાવ ની મારી આટલું લેતા હો અમે હારે પીએ તમારા પપ્પાનું નામ શું હતું રાજુ ગાંધી રાજુ ગાંધી બરોબર તમારા મમ્મીનું નામ શોભનાબેન શોભનાબેન તમારા પરિવારમાં તમારા ભાઈ શું કામ કરે મારા દાદા છોડીને જતા રહ્યા અમને અમે એમ જ રહીએ જય ગુજરાતમાં અચ્છા તો પછી તમે આવી રીતે રોડ ઉપર કેમ રહેતા હતા બેન કેટલા મસ્ત સારી રીતે તમે રહેવા માંગો છો તમે કેમ નથી રહેતા હું બહાર જ રહું રોડ પર જ રહું કેમ હવા ખાવા છે એવું છે કાંઈ નહીં બસ જો તમારે અહીંયા શાંતિથી રહેવાનું છે તમારો પરિવાર ના મળે ત્યાં સુધી બરોબર ખાઈ પીને મજા કરો આ છે ને ગવર્મેન્ટનું આખું સુવિધા છે સમજાણું તમારી જેવા લોકો તમારી જેવા દાદીમાં 45 દાદીમાં છે તમારી જેવા બહેનો 45 બહેનો છે તમારી જેવા જે અહીંયા રહી છે અત્યારે તમને કોઈ તકલીફ નહીં પડે અહીંયા તમારા બધા જ બહેનોની જેમ તમારું ધ્યાન રાખજો વિજય હે ખાન પાકું ને અરે વિજય કરતા લઈ લો ચા લઈ લો પછી મને તમે ગોવિંદાજી સાથે મુલાકાત કરાવશો કે નહીં કરાવો હા આવશે તારે કરાવીશ કરાવશો ને? ત્યાં બજીકામાં પાકું કેવી છે ચા સારી છે સારી છે ને અહીંયા છે ને તમને બધી જ વસ્તુ મળશે ના ના જોઈતી ચાલશે પાવડર લગાવવા મળે એટલું બહુ છે શું જોતો છે પાવડર પાવડર કેમ રોજ પાવડર આપીશ લગાડવા કયો પાવડર છે પોન્ડ્સ જોઈએ કયો છે તમને કોઈ ચૈસે જોયા तो बस दोस्तों यही सबसे बड़ी सुंदरता है कि व्यक्ति अपने जीवन में क्या परिवर्तन ला सकता है
आज सोशल मीडिया आश्रम आनंद के अंदर ये बहुत अच्छी सुविधा के साथ शेल्टर મેં होम है તમને यहाँ એમ पे કીધું और यहाँ पे ક્યારે काफी सारे બોલીને કામ લે લો શું એકલા બણ કરો છો ચા હારી છે ઠંડી ચા લાગી ના બી સારું છે आप यहाँ पे आइए हमारा एड्रेस सब कुछ आपको हमारी डिस्प्ले के ऊपर मिल जाएगा आनंद के अंदर यहाँ पे फेमस है आनंद ऑर्थोपेडिक हॉस्पिटल उनके एग्जैक्ट पीछे के साइड में है और बगीवाला जो है जो बहुत ही फेमस एरिया है बगीवाला आनंद के अंदर वहाँ के उसके एग्जैक्ट पीछे है तो आप एक बार जरूर यहाँ पे आइए और यहाँ के सभी प्रभु जी से मिलिए बस यही परिवर्तन की परिभाषा है कि क्या हम बदलाव ला सकते हैं इंसानियत के नाते और माणस છે તો માણસની મદદ કરવી જ હોય બસ આજ આપણી સૌથી મોટો ધર્મ છે ને આજ આપણું કર્તવ્ય છે તમે આગળ આવો લોકોની મદદ કરો ને આજે સોશિયલ મીડિયા આશ્રમ પણ જે ભાવનગરની અંદર બને છે બસ આવા પ્રભુજી માટે બહુ સારી સુવિધામાં બની રહ્યું છે મોટું તો સપોર્ટ દેવા માટે આગળ આવજો અને બસ આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો થેન્ક યુ સો મચ કાલ ફરીથી મળીએ અને અમારા જે બીજા પ્રભુજી મહિલા પ્રભુજી જે છે તો એમની પણ હાલત સુધારવાની છે એમની સાથે પણ વાતચીત કરીએ અને જોઈએ આગળ શું થાય છે